કાજુ ને બદામ આપણે સુધારી નાખ્યું છે. આ ચમચી ઘી નાખવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે બનાવવાની છે આપણે ફાડા લાપસી. ફાડા લાપસી બનાવવા માટે જો આપણે 500 ગ્રામ લાપસી લીધેલી છે અને ઘી લીધેલું છે ને કાજુ બદામ છે અને મીઠી દ્રાક્ષ છે અને એલચી છે અને 2 દૂધના પાઉચ છે. અને આપણે પહેલાં તો આપણે પાણી ગરમ મૂકવાનું છે. તો આપણે પાણી ગરમ મૂકી દીધું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી તેમાં આપણે આ બદામ ને કાજુ અને સુધારી નાખવાનું છે અને આ એલચીને આપણે નોખી પાડી દેવાની છે. તો આપણે જો કાજુ ને બદામ આપણે સુધારી નાખ્યું છે અને એલચી પણ આપણે ખોલી લીધેલી છે. અને આમાં છે ને જો આપણે પિસ્તા નાખવા હોય તો હાલે, આપણે પિસ્તા નાખ્યા નથી. અને પાણી ગરમ જો આપણે થઈ ગયું અને આપણે પાણીને ઉતારી લેવાનું છે. તો જો આપણે તપેલી ગેસ ઉપર મૂકી દીધી અને આમાં નાખવાનું છે આપણે ઘી. આપણે 2 ચમચી ઘી નાખવાનું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે અને આપણે એમાં નાખવાનું છે પહેલાં કાજુ અને બદામ. અને આપણે શેકી લેવાના છે પહેલાં ઘીમાં. અને ઘીમાં શેકીને આપણે પહેલાં બહાર લીલી તો આનો સ્વાદ સારો આવે. તો જો આનો કલર એકદમ લાલ થઈ ગયો છે અને આ ઘીમાં હાવ શેકાઈ ગયા છે. હવે આપણે આ મીઠી દ્રાક્ષ એ શેકી લેવાની છે. તો જો એકદમ મસ્ત પીળા આગળ. આને આપણે ઝાઝી વાર નથી શેકાવા દેવાની, ઘડીક વાર શેકાવા દેવાની છે. આપણે અંદર નાખીએ એટલે તરત ગોળ ગોળ થઈ જાય એટલે આને તરત કાઢી લેવાની. હવે આપણે નાખવાની છે આ લાપસી. તો આને આપણે ઘડીક વાર શેકાવા દેવાની. ધીમો ગેસ રાખી અને ધીમા શેકાવા દેવાની. તો જો આપણી સરસ મજાની લાપસી શેકાઈ ગઈ છે અને હવે આપણે આમાં નાખવાની છે મોરસ નાખવાની છે. 1 વાટકી મોરસ નાખી મેં અને આપણે હવે આ મસાલો છે એ બધો નાખી દેવાનો છે. તો આવી રીતના જો આપણે બધા મસાલા અંદર નાખી દીધા છે અને તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે મોરસ નાખવાની. આપણે જો આ 1 વાટકી ભરીને મોરસ નાખી છે અને 500 ગ્રામ લાપસી હતી અને આમાં રેડવાનું છે હવે આપણે ગરમ કરેલું પાણી. તો આપણે જો લાપસીને 5-6 મિનિટ સુધી પાકવા દીધી હતી સીધું ઢાંકી. તો હવે આપણે 5-6 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જો આને હલાવવાની છે. તો સરસ મજાની પાકી ગઈ છે અને હવે આપણે એમાં રેડવાનું છે દૂધ. તો આપણે દૂધ નાખીને આને ઘડીક વાર હલાવવાનું છે અને દૂધ હાવ પાકી જાય ત્યાં સુધી સડી જવા દેવાની છે. 2 થી 3 મિનિટ ઢાંકીને રાવા દેવાનું છે. તો જો આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. જો સરસ મજાની લાપસી બની છે, એકદમ મસ્ત બનેલી છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયો ઉપર. જય માતાજી.